સુરતમાં સતત પડેલા વરસાદ વચ્ચે સીમાડા ખાડી ઓવરફ્લો થયો છે। આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા મેયર દક્ષેશ માવાણી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। સુરતમાં સતત 24 કલાક પડેલા વરસાદે શહેરની દશા બદલી નાખી હતી, ત્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હોવાના કારણે આસપાસની સોસાયટીમાં પાણી ઘૂસ્યા। 24 કલાક કરતાં વધુ સમયથી લોકોના ઘરમાં પાણી રહ્યા હતા, જોકે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે। ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ કરી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરવાનો આદેશ આપ્યો છે। જૂન મહિનામાં પડે તેટલો વરસાદ 2 દિવસમાં પડ્યો હોવાનું મેયરે જણાવ્યું છે। સુરતના તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવશે। ખાડી લેવલ ઓવરફ્લો થયું હોવાના કારણે લોકોને આ ખાડી લેવલનું મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ છે તેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે તે મેયરે જણાવ્યું હતું। જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું। ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતરતું, 3-4 ફૂટ છે, પણ સીમાડા ખાડીનું લેવલથી જઈ રહી છે એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા। પણ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની અમને સંભાવના છે। અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે। આરોગ્યને અત્યારે સૂચના આપી દીધી છે, જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય, દવા છંટકાય, એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।